સંતાનમાં પરિવર્તન લાવનારા કોઈ માણસને મળવું એ વાલી માટે સૌથી મોટો પડકાર હોય છે. કારણ કે એ કોઈ એવી મુલાકાત હોય છે જેમાં એક હારેલો યોદ્ધા એક વિજયી અને પરાક્રમી રાજાને મળતો હોય છે. એ સકારાત્મક રીતે હોય કે નકારાત્મક, સંતાનને બદલી શકનારો દરેક જણ એક પેરેન્ટ્સ કરતા વધુ શક્તિશાળી હોવો જોઈએ. કારણ કે 9 મહિનાની ગર્ભાવસ્થા, લોહીના સંબંધો, ભાવનાત્મક જોડાણ, સતત સહવાસ અને પ્રેમાળ ઉછેર જે કામ ન કરી શક્યા એ કામ કોઈ અપરિચિત અને પારકો માણસ ચપટી વગાડતા કરી ગયો. વાલીનો અહમ ત્યારે સૌથી વધારે ઘવાય છે જ્યારે એનું સંતાન કોઈ અન્યના પ્રભાવમાં હોય છે. અપર્ણાના મનમાં મિશ્રિત લાગણી હતી. એક તરફ આશ્ચર્ય હતું કે અનિરુદ્ધ પાઠકમાં એવું તો શું હશે કે સ્વીકૃતિ એના પ્રેમ અને પ્રભાવમાં આવી ગઈ. બીજી તરફ ગુસ્સો હતો કે પરિવર્તન જેવા રૂપકડા નામની આડમાં એ પુરુષ સ્વીકૃતિને બળવાખોર બનાવી રહ્યો હતો. અપર્ણાના મનમાં કૃતજ્ઞતાની લાગણી પણ હતી. આ પહેલા ક્યારેય તેણે સ્વીકૃતિને આટલી સ્પષ્ટ, કોન્ફિડન્ટ અને હિંમતવાન નહોતી જોઈ. સ્વીકૃતિનું આ સ્વરૂપ તેના માટે તદ્દન નવું હતું. કોણ હશે આ શિલ્પકાર જેણે મારી દીકરીનું નવનિર્માણ કરી નાખ્યું? એવું વિચારતી અપર્ણા કોઝી કોર્નર કાફેમાં પહોંચી. અનિરુદ્ધ પાઠકને પૂછવા માટે તેના મનમાં અઢળક સવાલો હતા, ફરિયાદો હતી, આરોપ હતા. પણ સૌથી પહેલા એ માણસને મળવું જરૂરી હતું. કાફેમાં જઈને તેણે ચારેય તરફ નજર દોડાવી, ખૂણાના ટેબલ તપાસ્યા, પણ ન કોઈ લેપટોપ જોવા મળ્યું, ન પુસ્તકોનો ઢગલો, ન તો કોઈ ધૂણી દખાવીને બેઠેલો સંત દેખાયો, ન તો કોઈ દંતકથા જેવો માણસ. કોફીના સહારે પોતાની એકલતા દૂર કરતા થોડા કોલેજિયન યુગલો સિવાય બીજું કોઈ જ ત્યાં ન દેખાયું. અપર્ણા કાઉન્ટર પાસે પહોંચી. ત્યાં જઈને તેણે પૂછ્યું, મારે અનિરુદ્ધ પાઠકને મળવું છે, ક્યાં મળશે? કાઉન્ટર પર રહેલા કર્મચારીએ સામો પ્રશ્ન કર્યો, કોણ અનિરુદ્ધ પાઠક? અરે અનિરુદ્ધ પાઠક, પેલા લેખક છે ને, રોજ અહીંયા આવે છે, પુસ્તકો, લેપટોપ. ઓહ, અચ્છા, આજે નથી આવ્યા. ક્યારે આવશે? ખબર નહીં, ગઈકાલે પણ નહોતા આવ્યા, કર્મચારીએ જવાબ આપ્યો. અપર્ણા નિરાશ થઈને કાફેના એક ટેબલ પર બેસી ગઈ. એ માણસે કાફેમાં આવવાનું કેમ બંધ કરી દીધું? શું એને ખબર પડી ગઈ હશે? એવું વિચારવા લાગી. ત્યાંથી પસાર થતા એક વેઇટરને પૂછ્યું, ભાઈ સાંભળો ને, પેલા લેખક આજે નથી આવ્યા? કોણ? પેલા ખૂણામાં બેસે છે એ? હા, તમે ઓળખો છો અમને? ઓળખતો તો નથી, પણ છેલ્લા 2 દિવસથી નથી આવ્યા. શું તમે કહી શકશો કે બીજે ક્યાં મળશે? ખબર નથી, કહીને વેઇટર ચાલ્યો ગયો. અપર્ણાએ કોફી મંગાવી અને સ્વીકૃતિને ફોન જોડ્યો. બેટા, કાફેમાં પહોંચી ગઈ છું, પણ અનિરુદ્ધ પાઠક ક્યાંય દેખાતા નથી. વેઇટરને પૂછ્યું તો એ કહે છે કે આજે નથી આવ્યા. આજે પણ નથી આવ્યા? સ્વીકૃતિને આશ્ચર્ય થયું. ગઈકાલે પણ નહોતા આવ્યા. કાફે તો એમનું કર્મ સ્થળ છે, એમની ઓફિસ છે. લખવા માટે તો તેઓ કાફેમાં જ આવે છે. હા, પણ નથી આવ્યા. એક કામ કર, તું એમને ફોન કરીને પૂછી જો ને. જો તેઓ આવવાના હોય તો હું એમની રાહ જોઉં, અથવા તેઓ કહે ત્યાં મળવા જાઉં. હું તને 2 મિનિટમાં ફોન કરું, કહીને સ્વીકૃતિએ ફોન ડિસ્કનેક્ટ કર્યો. થોડી વાર પછી તેનો ફોન આવ્યો. હા બેટા, વાત થઈ? અપર્ણાએ પૂછ્યું. એમનો ફોન સ્વિચડ ઓફ આવે છે, સ્વીકૃતિએ કહ્યું. ઇટ્સ ઓકે, હું થોડી વાર રાહ જોઉં છું. ત્યાં સુધીમાં આવી જાય તો મળી લઉં. સારું, કહીને સ્વીકૃતિએ ફોન તો મૂકી દીધો. પણ અનિરુદ્ધનું સંપર્ક ક્ષેત્રની બહાર હોવું એ તેના માટે સૌથી મોટું આશ્ચર્ય હતું. અનિરુદ્ધનો છેલ્લો મેસેજ ગઈકાલ સવારનો હતો. તેણે સ્વીકૃતિને જાણ કરવા મેસેજ કરેલો કે કોઈ કારણોસર એ કાફે નહીં આવી શકે. પણ એ તો ગઈકાલની વાત હતી.
કાફેમાં આજે પણ તેની ગેરહાજરી આશ્ચર્યજનક હતી. તેણે 3-4 વાર અનિરુદ્ધનો નંબર ડાયલ કર્યો, પણ દરેક વખતે એ સ્વિચડ ઓફ આવતા તેની ચિંતા વધવા લાગી. અધીરા થઈ તેણે અનિરુદ્ધને 4-5 મેસેજીસ મોકલી દીધા. હાય, સુપ્રભાત. આજે પહેલી વાર સૂરજ નથી ઉગ્યો. પોતાના અલગ વિશ્વમાં રહેનારા લોકોએ પણ ફોન તો ચાલુ રાખવો જોઈએ. પ્રિય લેખક શ્રી, આથી આપને જાણ થાય કે મારી સવાર હજુ પડી નથી. ફક્ત રાતનો રંગ બદલાયો છે, અજવાળું નથી થયું. તમને મળવા માટે મારે કઈ કથામાં કયું પાત્ર બનીને આવવું પડશે? એક પણ મેસેજ ડિલિવર ન થયો. સ્વીકૃતિની અધીરાઈ વધવા લાગી. પણ શું થાય? અનિરુદ્ધનો સંપર્ક બીજે તો ક્યાં કરવો? તેણે કાફે મેનેજર દિલીપને પણ ફોન કરીને પૂછ્યું કે કદાચ તેની પાસે મિસ્ટર પાઠકનો કોઈ ઓલ્ટરનેટ નંબર હોય. પણ અનિરુદ્ધ વિશે જેટલી માહિતી સ્વીકૃતિને હતી એટલી જ દિલીપને હતી. આ બાજુ કાફેમાં બેઠેલી અપર્ણા રાહ જોઈને કંટાળી. તેની કોફી પૂરી થવામાં હતી. કોફીનો છેલ્લો ઘૂંટ ભરીને તેણે અનાયાસે ગૂગલમાં સર્ચ કર્યું અનિરુદ્ધ પાઠક, અને તે ચોંકી ગઈ. ગૂગલે તેને જેટલા અનિરુદ્ધ પાઠક બતાવ્યા એમાંનો કોઈ લેખક તો હતો જ નહીં. તેણે સોશિયલ મીડિયામાં લોગિન કર્યું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યુબ બધા પર જઈને તેણે અનિરુદ્ધ પાઠકને શોધવાના પ્રયાસો કર્યા. પણ એ નામનું એક પણ અકાઉન્ટ તેને જડ્યું નહીં. તે તાત્કાલિક કાફેમાંથી બહાર આવી રિક્ષા પકડીને નજીકના એક બુક સ્ટોરમાં પહોંચી. બુક સ્ટોરમાં જઈને તેણે મેનેજરને કહ્યું, મારે અનિરુદ્ધ પાઠકના પુસ્તકો જોઈએ છે. સોરી મેડમ, એ ઓથરના પુસ્તકો તો નથી. એકાદ તો હશે ને? સોરી મેમ, પણ એક પણ નથી. કદાચ આઉટ ઓફ પ્રિન્ટ થયા હોય. તમારા સોફ્ટવેરમાં સર્ચ કરો ને, અપર્ણાએ કહ્યું. સોફ્ટવેરમાં કશું જ સર્ચ કરીને મેનેજરે કહ્યું, અમારા ડેટામાં એ નામના કોઈ લેખક જ નથી. અપર્ણાને પરસેવું વળવા લાગ્યું. આ રહસ્યમય પુરુષ છે કોણ? લેખક હોવાનો દાવો કરે છે અને તેનું એક પણ પુસ્તક પ્રકાશિત નથી થયું. અપર્ણા બીજા એક બુક સ્ટોરમાં ગઈ, 2-3 લાઇબ્રેરીમાં જઈ આવી, પણ અનિરુદ્ધ પાઠક નામનું કોઈ લેખક અસ્તિત્વમાં જ નહોતું. એ ઉતાવળે ઘરે આવી. તેણે સ્વીકૃતિને પૂછ્યું, ફોન લાગ્યો એનું? ના, સ્વિચડ ઓફ આવે છે, સ્વીકૃતિએ કહ્યું. તે એના કેટલા પુસ્તકો વાંચ્યા? અપર્ણાએ પૂછ્યું. એમના પુસ્તકો નથી વાંચ્યા, બસ એમની વાતો સાંભળી છે. જો લેખક સ્વદેહે મારી સામે હોય તો પછી હું એમના પુસ્તકો શું કામ વાંચું? એમને જ ન વાંચું? મને એના એક પુસ્તકનું નામ આપ. તેઓ કોઈ આત્મકથા લખી રહ્યા છે. એ સિવાય તો એમના બીજા પુસ્તકો વિશે મને ખબર નથી. અચ્છા, એમનું ઇન્સ્ટા આઈડી? તો સોશિયલ મીડિયા નથી વાપરતા. એક પોડકાસ્ટ, યુટ્યુબ પર એક વિડીયો કંઈક તો હશે ને? આટલા મોટા લેખક છે. હું દરરોજ એમને લાઈવ સાંભળતી, એટલે આવું બધું સર્ચ કરવાની જરૂર જ ન પડી. કાફે સિવાયનું કોઈ અન્ય ઠેકાણું, ઘર કે ઓફિસનું એડ્રેસ? ખબર નથી, ભાવવિહીન અને સ્તબ્ધ ચહેરા સાથે સ્વીકૃતિએ કહ્યું. એના કુટુંબમાં કોણ કોણ છે? કોઈ જ નહીં. તેઓ અવિવાહિત છે અને એકલા રહે છે. એણે કીધું ને તે માની લીધું. કોઈ પોતાનું કુટુંબ શું કામ છુપાવે? ફક્ત કુટુંબ જ નહીં, એણે તો આખી ઓળખ છુપાવી છે. હકીકત એ છે કે એ પ્રજ્ઞાવાન લેખકના પ્રભાવમાં આવીને તું તારું કરિયર, કુટુંબ અને ભવિષ્ય દાવ પર લગાવી રહી છે. એ માણસ પાખંડી છે. એ શક્ય નથી, સ્વીકૃતિએ અવિશ્વાસ સાથે કહ્યું. પૂછ ગૂગલને. મારા પર વિશ્વાસ ન આવતો હોય તો લાઇબ્રેરી કે બુક સ્ટોરમાં જઈને પૂછ. હું એ વાતની ખાતરી કરીને આવી છું કે અનિરુદ્ધ પાઠક નામનો કોઈ લેખક જ અસ્તિત્વમાં નથી. સ્વીકૃતિના પગ ધ્રુજવા લાગ્યા. તેને પરસેવું વળવા લાગ્યું. તે સોફા પર બેસી પડી. એ માણસની આંખો મેં વાંચી છે. એમાં પ્રેમ, નિસ્બત અને કાળજી હતી. એ આંખો પર ભરોસો છે મને.
એ ક્યારેય ન હોઈ શકે. એ માણસ બીજું કંઈ પણ હોઈ શકે, પણ કપટી ક્યારેય નહીં. તો શું કામ કોઈ પોતાની ઓળખ છુપાવે? આવું રહસ્યમય જીવન શું કામ જીવે? અને આમ અચાનક ગાયબ થઈ જાય? એટલું કહીને અપર્ણા ચાલી ગઈ. માંડ સ્વસ્થ થયેલી સ્વીકૃતિના મનમાં ફરી પાછા વમળ ઉઠ્યા. આ હાર્ટબ્રેકની મોસમ સમાપ્ત થવાનું નામ જ નથી લેતી. એવા વિચારો સાથે સ્વીકૃતિ પોતાના રૂમમાં ચાલી ગઈ. તે અસ્વસ્થ હતી, પણ હવેની સ્વીકૃતિ બદલાયેલી હતી. તે ધીમી ધીમી લાગણી અને વિચારોનું મેનેજમેન્ટ શીખી રહી હતી. તેણે વિચાર્યું, જે માણસે મને સ્વસ્થ કરી છે એનો અભાવ જો મને ફરી અસ્વસ્થ કરી નાખતો હોય તો એનો અર્થ એમ કે હું એમની પાસેથી કંઈ શીખી જ નથી. હું મારી એ ભૂતપૂર્વ જાત નથી બનવા માંગતી, જે પ્રેમની શોધમાં ભટક્યા કરતી અને અસલામતીથી પીડાતી. જો હું ફરી પાછી એ જ અણઘડ, અબૂધ અને અપરિપક્વ સ્વીકૃતિ બની જાઉં તો મિસ્ટર પાઠકનું મારા જીવનમાં આવવું એળે ગયું કહેવાય. એમની સાર્થકતા મારા સુધારમાં રહેલી છે. હું એ માણસને નિષ્ફળ જોવા નથી માંગતી અને એમની સફળતા મારી સ્વસ્થતામાં રહેલી છે. એમની સાથેની મુલાકાત હું ફોગટ નહીં જવા દઉં. મારે એનો સદુપયોગ કરવો પડશે. એવું વિચારીને તેને ફરી કાગળ અને પેન ઉપાડ્યા અને લખ્યું, મારો ભેદી પુરુષ. ચાલો આજે તમને એક વાર્તા કહું. રાજકુમાર કે પરિવાળી નહીં, એક સાચી વાર્તા, મારી વાર્તા. આ કથા છે એક ભેદી પુરુષની, માય મિસ્ટ્રીઝ મેન. આ લખતી વખતે હું સ્માઇલ કરી રહી છું, પણ આ કથા છે મારા રહસ્યમય બોયફ્રેન્ડ વિશેની. હું એનું નામ નથી જાણતી, કારણ કે જે નામથી અત્યાર સુધી હું એમને બોલાવતી રહી છું એ નામ નકલી છે. બની શકે કે કદાચ એ માણસની ઓળખ બનાવટી હોય, પણ મારું મન કહે છે કે એ માણસ બનાવટી નથી. આ કથા હું મારા એક એવા બોયફ્રેન્ડ વિશે લખી રહી છું જેની સાથેનો સંબંધ એ માણસ જેટલો જ ભેદી, અનિશ્ચિત અને અણધાર્યો છે. અમારા સંબંધનું ભવિષ્ય શું છે એ નથી જાણતી, પણ એટલું જાણું છું કે જેવો પુરુષ મારી જિંદગીમાં આવ્યો છે એવો પુરુષ બીજા કોઈની જિંદગીમાં નહીં આવ્યો હોય. એ પુરુષ વરસાદ જેવો છે. ક્યારેક અચાનક અને ધોધમાર વરસી પડે તો ક્યારેક જાણ કર્યા વગર ચાલ્યો જાય. ક્યારેક અંદર સુધી ભીંજવી નાખે તો ક્યારેક કોરા ધાકોર છોડીને ચાલ્યો જાય. એટલું લખીને તેણે પોતાનો ફોન ચેક કર્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. 10 મિનિટ પહેલા અનિરુદ્ધ પાઠકનો એક મેસેજ આવેલો હતો. બહાર ગામ જાઉં છું, થોડા દિવસ વાત નહીં થઈ શકે, તારું ધ્યાન રાખજે. બસ એટલો જ મેસેજ. સ્વીકૃતિ આનંદમાં આવી ગઈ. બીજી જ ક્ષણે તેણે અનિરુદ્ધનો નંબર ડાયલ કર્યો. તે વાત કરવા માંગતી હતી. અનિરુદ્ધના ખબર અંતર પૂછવા માંગતી હતી. ગુડ બાય કહેવા માંગતી હતી. પણ અનિરુદ્ધનો ફોન ફરી એકવાર સ્વિચડ ઓફ આવ્યો. એવું લાગ્યું કે સ્વીકૃતિને મેસેજ કરવા પૂરતો જ તેણે ફોન સ્વિચ ઓન કર્યો હશે. આ માણસ સંતા કુકડી કેમ રમે છે? એવો વિચાર એક ક્ષણ માટે સ્વીકૃતિના મનમાં આવ્યો. પણ પછી તરત જ તે અનિરુદ્ધના મેસેજની ઉજવણીમાં વ્યસ્ત થઈ ગઈ. મમ્મી મમ્મી મમ્મી, એ દોડીને અપર્ણા પાસે પહોંચી. મિસ્ટર પાઠકનો મેસેજ આવ્યો છે, એવું કહીને સ્વીકૃતિએ પોતાનો ફોન આપ્યો. અપર્ણાએ મેસેજ વાંચ્યો. પછી ઠંડા કલેજે કહ્યું, પણ એની ઓળખ નકલી છે, સાવચેતી રાખજે. જો એનો કોઈ બદ ઈરાદો હોત તો અત્યાર સુધીમાં મને ખબર ન પડી ગઈ હોત. સ્વીકૃતિએ કહ્યું, તું બહુ ભોળી છે. હજુ આપણે એના ઈરાદા નથી જાણતા. જો એને ફ્રોડ જ કરવો હોત તો મને મેસેજ શું કામ કર્યો હોત? કારણ કે એને ખબર જ નથી કે આપણે એની નકલી ઓળખ જાણી ગયા છીએ. હવે એનો મેસેજ કે ફોન આવે ત્યારે પૂછજે કે તમારા કેટલા પુસ્તકો છે, એનું નામ શું, કઈ લાઇબ્રેરીમાં મળે. પણ એવું બની શકે કે તેમનું પેન નેમ કંઈક અલગ હોય, મતલબ કે પુસ્તકો કોઈ બીજા નામથી છપાતા હોય. આ સાંભળીને અપર્ણા હસવા લાગી. હું આ લેખકની પ્રજાતિને ઓળખું છું.
એમના માટે એમની ઓળખ, એમનું નામ, એમની ખ્યાતિ જ સર્વસ્વ હોય છે. ફેમસ થવા માટે તો તેઓ પુસ્તકો લખે છે. એ નામ જ જો તેઓ અલગ રાખે તો તેમને ઓળખે કોણ? તેમને ખરીદે અને વાંચે કોણ? જેની ઓળખ અને નામ જ મિથ્યા હોય એવા કાલ્પનિક લેખકને કોઈ શું કામ વાંચે? હા, તારી વાત તો સાચી છે. સ્વીકૃતિએ કંઈક વિચારીને કહ્યું. બાય ધ વે, આ લેખકની પ્રજાતિને તું કઈ રીતે ઓળખે? તને તો સાહિત્યનો બિલકુલ શોખ નથી. કોલેજમાં વાંચતી અપર્ણા શરમાઈ ગઈ અને પછી ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. તેની શરમ ધીમે ધીમે ઉદાસીમાં પરિણમતી ગઈ. તેની આંખોમાં ભીનાશ છલકવા લાગી. મમ્મી, શું થયું? સ્વીકૃતિએ ઢંઢોળીને પૂછ્યું. કઈ નહીં, તારે જાણવા જેવું કશું જ નથી, કહીને અપર્ણા સ્વસ્થ હોવાનું ઢોંગ કરવા લાગી. પણ મારે તો આ લેખકને જાણવો પડશે ને, સ્વીકૃતિએ કહ્યું. એટલે? સમજી નહીં અપર્ણાએ કહ્યું. એટલે એમ કે મિસ્ટર અનિરુદ્ધ પાઠકની અસલી ઓળખ હું શોધીને રહીશ, સ્વીકૃતિએ મક્કમતાથી કહ્યું.